કેમ છો મિત્રો? હું એક જયમિંદરજી 10મા પછી મેકેનિકલ સ્ટુડન્ટ છું અને હું પાટણ ભણવા જાઉં છું. તો હું આજ સવારમાં 8 વાગે બાઇક લઈને નીકળી ગયો અને બાઇક બસ સ્ટેન્ડ મેં લીધું અને જતો રહ્યો બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડમાં પગ મેલતા જ ભીડ જોઈ ચક્કર આવવા માંડ્યા. એમાં કરતાં પાટણની બસ આવી અને બસમાં બેસી ગયો. બસ તો આજે પહેલી વાર આટલી ખાલી જોઈ અને પછી બહારની હવા ગાધી અને પહોંચી ગયો પાટણ. ટીવી 10 રસ્તે ભાઈબંધ મળ્યો અને હું ભાઈબંધ નીકળી ગયા કોલેજમાં. કોલેજ જતા ભાઈબંધને કીધું હાય કર. હારો હાય નહોતો કરતો, ભાઈ હાય કરાયું અને ભાઈબંધ વાતો કરતા કોલેજ જવા માંડ્યા. રસ્તામાં સારું એક ઝાડ ઊંઘ્યું હતું. ઘણા લોકો આવ્યા, ઝાડને ઉઠાડ્યું પણ સારું ઝાડ ઉઠ્યું નહીં. એમ વિચારતો હતો, કીધું આગળની જીસીબી લઈને જતો રહું પણ સારો ભાઈબંધ ના પાડી ના, એટલે જીસીબી લીધી નહીં અને એમ કરતાં પહોંચી ગયા કોલેજ. હાલ તો તમને બીજા વ્લોગમાં દેખાડ્યું કોલેજ, પણ હાલ તો તમે કોલેજનું ગાર્ડન જુઓ. ગાર્ડન જોઈ અને પછી હું નીકળી ગયા બોકડા ઉપર બેહવા, કારણ કે હજી ટાઈમ થયો નહોતો. બોકડા ઉપર બેઠા અને એમાં ભાઈબંધે ખોલી ફ્રી ફાયર રમવા લાગ્યો. જેવો વન ટેપ મારે. મેં કીધું શીખડાય પણ હારાય પાડી ના. એમ કરતાં કોલેજ પતાવીને હું જતો રહ્યો બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડમાં રસ્તો જોયું તો આટલી ભીડ તો પહેલી વાર અને બસ સ્ટેન્ડ પહોંચી ગયો તો બાપો જેટલી ભીડમાં બેઠો અને બસ ગોતીને હવે જવું છે ડીસા. તો આટલે આપણો વ્લોગ પૂરો થાય. મળી જાય આગલા વ્લોગમાં. જય માતાજી, જય ગોગા મહારાજ.